પહેલગામ આતંકવાદી હુમલાના નિર્દોષ બલિદાનોને શ્રદ્ધાંજલિ. વડોદરા મીડિયા ક્લબ દ્વારા અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડ પાઠનું આયોજન. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના મોત થયા બાદ સમગ્ર દેશમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. દેશના વિવિધ વિસ્તારોમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રવિવારે વડોદરાની સુરસાગર સામે આવેલી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની બહાર વડોદરા મીડિયા ક્લબ દ્વારા ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ ગરબા ગાયક કલાકાર અતુલ પુરોહિતના કંઠે પવિત્ર સુંદરકાંડ પાઠનું શ્રવણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન પહેલગામ આતંકવાદી હુમલાના બલિદાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ શ્રદ્ધાંજલિ સમારંભમાં વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, પોલીસ કમિશનર નરસિંહા કૌમાર તેમજ રંજનબેન ભટ્ટ, શહેરના તમામ ધારાસભ્યો, રાજકીય આગેવાનો, વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિવ્યક્તિએ દેશવાસીઓના મનમાં રહેલા દુઃખ અને રોષને વ્યક્ત કરવાની સાથે આતંકવાદ સામે એકતાનો સંદેશ પણ આપ્યો હતો. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા. વિનંતી કરું સ્થાન ગ્રહણ કર્યું. આજનો ઉત્તમ દિવસ, આજે ગંગા સપ્તમી એ માટે થઈને એમનો અને જીવ ગુમાવ્યો. સુંદરકાંડ રૂપી ભાવ ગંગામાં સ્નાન કરવાનું જે પ્રકારે આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે, દેશના નાગરિકો તો એક સાથે એમની સાથે સૌ મિત્રોને સ્થાન ગ્રહણ કરી લેવા માટે વિનંતી વડોદરા કરું છું. મીડિયા ક્લબ દ્વારા પણ પાઠનો આપણે પ્રારંભ કરીએ છીએ. સર્વે આત્માને શાંતિ મળે એ માટે સુંદરકાંડના પાઠનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આપણા પરમ પૂજ્ય અતુલ પુરોહિત દાદા અને એમના દ્વારા એમના કંઠે આનું પઠન થવાનું છે. અમે સૌ પણ આજે સમગ્ર વડોદરાના તમામ નાગરિકો, શુભેચ્છકો, આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ આ પઠનમાં જોડાયા છે. ત્યારે હજુ પણ આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે આવો આપણે સૌ મળી અને આ એક રામમય વાતાવરણમાં સુંદરકાંડનું પઠન કરીએ અને એક સાથે આપણે સૌ આ તમામ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં જે દુર્ઘટના બની અને જે હુતાત્મા આત્માઓ છે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અને આજના દિવસે આત્માઓને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, દિવંગત આત્માઓને સાથે સાથે આ એવી ઘટના જગજોડ કરનારી ઘટના હતી. સંપૂર્ણ દેશ એક છે, એક અવાજે ભારત સરકારને પણ કહી રહ્યો છે અને ભારત સરકાર પણ એક પ્રકારના પગલાં પણ ઉઠાવી રહી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એવી કોઈ પ્રકારની જે નીતિ છે કરવામાં આવે અને ભારત સરકાર એવા પગલાં લે જેથી કરીને કોઈનો પણ એવી આંખ ઊંચી કરવાની જે આ ટેવ પડી ગઈ છે આતંકીઓની એ દૂર થાય એવા પ્રકારનું આપણે ભરોસો ભાજપની સરકાર આપશે એ પ્રકારની વાત છે. અને સાથે સાથે આજે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું સાથે આપણા આદરણીય અતુલ પુરોહિતજીના સ્વરે સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન હનુમાનજી આપણને શક્તિ આપે કે આપણે આવા પ્રકારના જે થાય છે દુર્ઘટના એમાંથી આપણે દૂર થઈએ અને આ ત્રસ્તી જે છે, ત્રાસદી છે જે પ્રજાજનો બેઠી રહ્યા છે ફરી ના થાય એવી ભગવાનને પ્રાર્થના. ધન્યવાદ. સાહેબ, એવું માનો છો તમે કે સર્જિકલ સ્ટ્રાઇક થવું જોઈએ હવે પાકિસ્તાન સામે? માન્ય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જાહેરમાં જ કહ્યું છે કે હવે એવા પ્રકારના પગલાં લેવામાં આવશે તો ભવિષ્યમાં કોઈ આવું કાર્ય કરવાનો વિચાર સુદ્ધા નથી.